નમસ્કાર મિત્રો. આજે આપણે વાત કરવાના છીએ કોમ્પ્યુટર ઓપરેટરના પ્રેક્ટિકલ વિશે, જેમાં આજે આપણે થોડી ઘણી ચર્ચા માઇક્રોસોફ્ટ એક્સેલની કરીશું, અથવા એમાં કયા ટાઈપના પ્રેક્ટિકલ પૂછાય એનું એક આપણે ડેમો આજે લઈશું. તો એમાં પહેલા તો આપણે દરેક મિત્રોને એ વિનંતી છે કે દરેક ફંક્શનાલિટી જાણી લેવી અથવા તો જોઈ લેવી, કયા મેનુમાં કયા ઓપ્શન છે એ બધું જોઈ લેવું એ હિતાવહ રહેશે, તો જ આપ પ્રોપર કામ કરી શકશો. તો જોઈએ આપણે પહેલા તો થોડું ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. કઈ રીતનું હોય લેઆઉટ, ક્યાંથી આપણે કયું ફંક્શનનો યુઝ કરી શકીએ. તો જો આ છે માઇક્રોસોફ્ટ એક્સેલનો લેઆઉટ, જેમાં આ રીતે અલગ અલગ આ પહેલું જે છે ક્વિક એક્સેસ ટૂલબાર છે. ક્વિક એક્સેસ ટૂલબાર પ્લસ ટાઇટલ બાર, જેમાં આપણે ટાઇટલ જોઈશું. ટાઇટલમાં ટાઇટલ લખેલું હોય જે પણ હોય. પછી ક્વિક એક્સેલ ટૂલબાર હોય, જેમાં નવી ફાઇલ ઓપન કરવા માટે, સેવ કરવા માટે, અનડુ રીડુ કરવા માટેના ક્વિક એક્સેસ બટન મૂકેલા હોય છે. પછી આ બધા મેનુઝ હોય છે જે આપ ઓલરેડી જાણો છો. ફાઇલ મેનુમાં ફાઇલ રિલેટેડ ઓપરેશન થતા હોય, જેમાં સેવ એઝ, ઓપન, ક્લોઝ ઇન્ફોર્મેશન હોય ફાઇલની, કઈ તારીખે કોને કરી, શેરિંગના કેટલા ઓપ્શન છે, પ્રિન્ટનું છે, પ્રિન્ટમાં પ્રિવ્યુ આવશે, અલગ અલગ ઓપ્શન આવશે. એ વસ્તુ આપ બધા જાણો છો, કઈ રીતે પ્રિન્ટ કરવી છે, ઓરિએન્ટેશન કેવું રાખવું છે, માર્જિન કેવા રાખવા છે, સ્કેલિંગ એક પેજમાં ફિટ કરવું છે, બધા કોલમ એક પેજમાં ફિટ કરવા છે. એ રીતે અલગ અલગ વસ્તુ તમે જોઈ શકશો. સેન્ડ કરવી હોય તો આ બધી વસ્તુ તમને દેખાશે ત્યાં. પછી હોમ મેનુ છે. હોમ મેનુમાં બેઝિક ફોર્મેટિંગ વસ્તુઓ છે, જેમાં આપણે ફોન્ટ સાઇઝ, ફોન્ટ કલર, એલાઇનમેન્ટ, ફોરગ્રાઉન્ડ કલર, બોર્ડર, ટેક્સ્ટને રેપ કરવું હોય, એલાઇનમેન્ટ આપવું હોય, પછી ફોર્મેટિંગ કરવું હોય નંબરનું, કન્ડિશનલ ફોર્મેટિંગ, ટેબલ ફોર્મેટિંગ, આ બધી જ વસ્તુ, સેલના ઇન્સર્ટ ડિલીટ ફોર્મેટ કરવો હોય. એડિટિંગમાં ઘણા બધા ફંક્શન અહીં ફિલનું ફંક્શન આપેલું છે, ઓટોસમનું છે, ક્લિયરનું છે, આ બધા ફિલ્ટરના ઓપ્શન છે. આ બધા 5 ટેબ હોમમાં આપેલા છે. ક્લિપબોર્ડ છે એક તો કોપી પેસ્ટ અને ફોર્મેટ પેન્ટર માટે. પછી ફોન્ટ રિલેટેડ બધા ઓપ્શન છે, એલાઇનમેન્ટ રિલેટેડ ઓપ્શન છે, ન્યુમેરિકલ સેટઅપ માટેના ઓપ્શન છે, સ્ટાઇલ્સ માટેના ઓપ્શન છે, સેલ્સના મોડિફિકેશન, અપડેટ, ઇન્સર્ટ, ડિલીટ માટેના છે. અને એડિટિંગમાં આપણે જે પણ એડિટ, આ તમામ વસ્તુ આપણે કસ્ટમાઇઝ કરી શકીએ છે. એ જ રીતે ઇન્સર્ટના પણ ઘણા બધા ઓપ્શન છે. તો જેમાં ટેબલ્સ એ વિશે આપણે પછી ચર્ચા કરીશું, પણ આ એક્સેલનો લેઆઉટ છે, આપણને ખબર છે. કેલ્ક્યુલેટિવ અથવા તો સ્પ્રેડશીટ ટાઈપની બનાવવા માટે આપણે માઇક્રોસોફ્ટ એક્સેલનો યુઝ કરીએ છીએ. તો એમાં આજે આપણે એક પ્રેક્ટિકલ ડેમો લઈશું કે આ કમ્પ્યુટર ઓપરેટરની એક્ઝામમાં કેવા પ્રકારનો ક્વેશ્ચન પૂછી શકાય, અથવા તો કેવા પ્રકારનો ક્વેશ્ચન પૂછાય, એ સીપીટી બેઝડ અથવા તો એ આધારે કઈ રીતે આપણે જવાબ લખી શકીએ એની વિશે આપણે ચર્ચા કરીશું. તો અહીં મેં એક ડેમો તરીકે એક ક્વેશ્ચન લીધેલો છે, જેના વિશે ચર્ચા કરીએ. આપણે પછીથી એક્સેલનો ડિટેલમાં ડેમો કરીશું, થિયરી માટે અને એના માટે. અત્યારે આપણે ખાલી વાત કરીશું કે કયા ટાઈપનું ક્વેશ્ચન અંદાજિત આવી શકે અને એમાં આપણે કઈ રીતે જવાબ આપવાનો રહેશે. ઓકે, તો એક આ ટેબલ છે. અહીં હું જે ગણતરી કરેલી છે એને હટાવી દઉં છું. ઓકે, હવે આમાં ક્વેશ્ચન આ રીતે કોઈ ડેટા આપેલો હશે સ્પ્રેડશીટનો, અને ક્વેશ્ચન પૂછેલું હશે. હું થોડું ઝૂમ ઇન કરી દઉં. આ ટાઈપનો ડેટા આપેલો હશે. તો આમાં એક ડેટા છે વર્ષ વાઇઝ મેડિકલ એક્સપેન્ડિચર અને કેશ બેનિફિટ. કોઈ પણ એમ્પ્લોય હોય તો એને કઈ રીતે એક્સપેન્ડિચર મળતો, એમાંથી કેશ બેનિફિટ અને ટોટલ એક્સપેન્ડિચર કેટલું મળવા પાત્ર છે એનો ડેટા આપેલો છે. એક તો મેડિકલ બેનિફિટ અને કેશ બેનિફિટ બંને આપેલા છે. એનું ટોટલ એક્સપેન્ડિચર આપણે કરવાનું હોય, એ 1 બાય 1 સ્ટેપ આપણે ફોલો કરીશું. પછી આ રીતનો ડેટા આપણને આપેલો છે કે એક્સપેન્ડિચર ઓફ મેડિકલ બેનિફિટ એન્ડ કેશ બેનિફિટ ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ 2015 ટુ 2018, વર્ષ 2015 થી કરી અને 18 સુધીના 3 વર્ષના ડેટા આપણને આપેલા છે. તો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો હવે આમાં જે પ્રમાણે આપણે અલગ અલગ 5 ક્વેશ્ચનના ટેક્સ્ટ બોક્સ આપેલા હશે આપણે અલગ અલગ, એમાં આપણે થિયરિટિકલી આન્સર લખવાના રહેશે કે આ કરવા માટે તમે શું કરેલું. તો એ આપણે મેન્યુઅલી, આમાં કેવું હશે, એક ફંક્શન છે, મલ્ટિપલ ટાઈપના વેથી થતું હશે, તો તમે કયા ટાઈપથી કરો છો એ તમારે અહીં લખવાનું રહેશે. એવું બિલકુલ જરૂરી નથી, મેન્શન ના કરેલું કે આ કઈ રીતે થાય તો એ તમે કરી શકો. તો આમાં પહેલો ક્વેશ્ચન આપણે લઈએ
કે reproduce the heading of the each of the column as mentioned above. All the heading should be in bold form. હવે આમાં કોલમના જે હેડિંગ છે એ બોલ્ડમાં હોવા જોઈએ. હવે કોલમ હેડિંગમાં આ પણ આવી જાય અને આ પણ આવી જાય, તો આપણને ખબર છે આપણે શું કરીશું, સિલેક્ટ કરી અને બોલ્ડ ઓપ્શન છે ફોન્ટ ટેબમાં, હોમમાં ફોન્ટ ટેબમાં બોલ્ડ ઓપ્શન છે એને સિલેક્ટ કરીશું, અથવા તો શોર્ટકટ કી લઈશું. તો અહીંથી આપણે કંટ્રોલ બી કરીશું તો એ બોલ્ડ થઈ જશે. ઓકે, તો અહીં આપણે સ્ટેપમાં લખી શકીએ કે go to the home menu, home menu, હોમ મેનુમાં જઈ અને ફોન્ટ ટેબ, અને ફોન્ટ ટેબમાં જઈ અને આપણે ક્લિક ઓન બી, બી ઓપ્શન. હવે એમાં બી ઓપ્શન કરશું, ઓર આ પણ આન્સર હોઈ શકે, ઓર બી અધર ઓપ્શન પણ આવી શકે. તો એમાં આપણે શોર્ટકટ કી પણ યુઝ શોર્ટકટ કી, આ પણ આ રીતે પણ થઈ શકે, યુઝ શોર્ટકટ કી કંટ્રોલ પ્લસ બી. તો આ બંને ઓપ્શન થી હજી ત્રીજો ઓપ્શન પણ છે, આપણે તમામ સેલને, તો આપને જે પણ ઓપ્શન પ્રિફર થાય આપણે લખી શકીએ. એક જ આન્સર લખવાનો રહેશે કોઈ બી, તો આપને જે યોગ્ય લાગે આપ લખી શકો. રાઈટ ક્લિક કરો અને આમાં ફોર્મેટ સેલનો ઓપ્શન આવે, ત્યાં જઈને પણ આપણે કરી શકીએ. તો એમાં ફોન્ટમાં જઈ અને બોલ્ડ ઓપ્શન છે, તો ત્યાં પણ આપણે સિલેક્ટ કરીને બોલ્ડ ને ફોન્ટના તમામ પ્રકારના ફોર્મેટિંગ કરી શકીએ. જે હોમ મેનુમાં જઈને ફોન્ટ ટેબમાં જે ઓપ્શન આવે છે એ જ ઓપ્શન અહીં પણ એપ્લાય કરી શકીએ આપણે. તો ડિપેન્ડ ઓન ધ યુ વિચ આન્સર યુ વિલ પ્રિફર, વિચ મેથડ યુ વિલ પ્રિફર, ધેટ્સ ઓન યુ. તો દરેક રસ્તાથી કામ થઈ શકે, એટલે આમાં કોઈ એવું સ્પેસિફિક મેન્શન હોતું નથી. તો આપણે કોઈ પણ આન્સરમાં આ રીતે લખવાના હશે, ત્યાં ટેક્સ્ટ બોક્સ આપેલા હશે સોફ્ટવેર મોડ્યુલમાં, અને એમાં આ રીતે તમારે આન્સર કરવાના રહેશે. હવે સેકન્ડ ક્વેશ્ચન છે, કેલ્ક્યુલેટ ધ ટોટલ મેડિકલ બેનિફિટ એક્સપેન્ડિચર એન્ડ કેશ બેનિફિટ એક્સપેન્ડિચર using the formula in the desired cell up to the 2 decimal places. 2 decimal placesમાં આમાં બે વસ્તુ એપ્લાય કરવી. પહેલા તો તમારે ફોર્મ્યુલા એપ્લાય કરી દેવું. તો ટોટલ એક્સપેન્ડિચરમાં શું કરવાનું કે મેડિકલ બેનિફિટ એક્સપેન્ડિચર પ્લસ કેશ બેનિફિટ એક્સપેન્ડિચર, સોરી. તો મેડિકલ બેનિફિટ એક્સપેન્ડિચર છે એ B5 ના કોલમમાં છે, એટલે B6માં એનો મેડિકલ એક્સપેન્ડિચર છે, અને જે કેશ બેનિફિટ એક્સપેન્ડિચર છે C6માં છે. તો આમાં તમે ઘણી બધી ફોર્મ્યુલા, એક તો સમ વાળી કરી શકો, ઇક્વલ ટુ કરીને B6 પ્લસ C6 પણ કરી શકો, આપને જે યોગ્ય લાગે. તો કાં તો આપ સિલેક્ટ કરી અને હોમ ટેબમાં જઈ અને ઓટો સમ ઓપ્શન એપ્લાય કરી શકો, તો એમાં ઓટોમેટિકલી ચેન્જ પણ કરી શકો. તો આમાં A6ની જગ્યાએ આપણે B6 કરી નાખશું, કેમ કે એ તો આપણે યર આપેલું છે એટલે એને નથી લેવા. તો B6, તો આ આપણને 2 રાઉન્ડિંગ કરી આપે. જો રાઉન્ડિંગ ના કરેલું હોય તો આપણે અહીં ફોર્મેટમાં જઈ અને નંબર અથવા તો રાઈટ ક્લિક કરીને પણ ફોર્મેટ કરી શકીએ. તો આનો આન્સર કઈ રીતે લખીશું, તો એન્ટર ફોર્મ્યુલા ઇન, કયા સેલમાં, D6માં આપણે લખીશું સેલ ઇક્વલ ટુ, કઈ ફોર્મ્યુલા લખીશું આપણે એ મેન્શન કરી દઈએ, ઇક્વલ ટુ સમ, જેમાં આપણે B6 જેમ C6, આ રીતે ફોર્મ્યુલા કરીશું. બીજા ફોર્મેટિંગ કરવા માટે આપણે ક્યાં જઈશું, રાઈટ ક્લિક કરી અને સેલ ઓપ્શનમાં જઈને પણ ફોર્મેટ સેલ અને નંબરમાં જઈ આપણે નંબર સિલેક્ટ કરીશું, જેમાં ડેસિમલ પ્લેસીસ હશે 2 પોઈન્ટના. તો એ ત્યાંથી પણ કરી શકીએ અને અહીં ઉપરથી પણ આપણે કરી શકીએ કે ભાઈ ડેસિમલ નંબર, અને બાય ડિફોલ્ટ 2 જ પ્લેસ હશે, તેમાં આપણે ઘટાડો વધારો કરી શકીએ. જેટલું ડેસિમલ પ્રિસિઝન આપણે જોઈતું હોય એટલું આપણે એડ કરી શકો. તો રાઈટ ક્લિક કરી, રાઈટ ક્લિક
અને પછી ફોર્મેટ સેલ ઓપ્શન, સિલેક્ટ નંબર વિથ 2 ડેસિમલ પ્લેસીસ, જેમાં આપણે ડ્રોપ ડાઉન બોક્સ અથવા તો અપડાઉન બોક્સ છે જેમાં 2 ડેસિમલ પ્લેસીસ નું લખીશું. તો આ રીતે પછી થર્ડ સ્ટેપ શું કરીશું, drag this formula in same column, formula for the other row, drag this formula for the others row. તો આપણે એને ડ્રેગ કરી દઈશું, જે ફોર્મ્યુલા એપ્લાય થઈ એને બાકીના સેલ માટે ડ્રેગ કરી દઈશું, તે ઓટોમેટિક આન્સર આપી જશે. આપણે 2 ડેસિમલ પોઈન્ટ સેટ કરેલું છે, અહીં આપણે અહીંથી પણ કરી શકીએ ન્યુમેરિકલ નંબર એડિટિંગમાં. તો હવે લઈએ એના પછીનો ક્વેશ્ચન, કેલ્ક્યુલેટ ધ ડિફરન્સ ઓફ મેડિકલ બેનિફિટ એક્સપેન્ડિચર એન્ડ કેશ બેનિફિટ એક્સપેન્ડિચર યુઝિંગ ધ ફોર્મ્યુલા ઇન ધ ડિઝાયર્ડ સેલ અપ ટુ 2 ડેસિમલ પ્લેસીસ. હવે આમાં પણ સેમ જ આન્સર છે, ડિફરન્સ ફાઇન્ડ કરવાનો છે કે ભાઈ મેડિકલ બેનિફિટ અને કેશ બેનિફિટ બંને વચ્ચે ડિફરન્સ કેટલો છે. તો આપણે આમાં આપણને ખબર છે કે B6માં મેડિકલ એક્સપેન્ડિચર આપેલા છે અને C6માં કેશ એક્સપેન્ડિચર આપેલા છે. તો આમાં સિમ્પલ ફોર્મ્યુલા એપ્લાય કરીશું, ઇક્વલ ટુ B6 માઇનસ, આમાં માઇનસની કોઈ ફોર્મ્યુલા હોતી નથી, ડિફરન્સની હશે ઘણી બધી, પણ સિમ્પલ આપણી પોતાની પણ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી શકીએ. C6 ઇક્વલ ટુ B6 માઇનસ C6. તો આપણે આને આવી રીતે કરશું તો આપણને એક્સપેન્ડિચર મળી જશે. એમાં પણ 2 ડેસિમલ, આમાં આપણે નંબર ફોર્મેટિંગ રાખેલું છે તો એ પણ આપણે લઈ શકીએ, પછી ફોર્મ્યુલાને ડ્રેગ કરી શકીએ. તો એન્ટર ફોર્મ્યુલા ઇન સેલ E6, E6માં આપણે એન્ટર કરીશું ફોર્મ્યુલા, સોરી કઈ ફોર્મ્યુલા, ઇક્વલ ટુ B6 માઇનસ C6. તો આપણે આન્સર મળી જશે. આ કર્યા પછી આપણે શું કરીશું, ફોર્મેટ સેલમાં જઈ અને જે વસ્તુ અહીં લખી હતી રાઈટ ક્લિક કરી ફોર્મેટ સેલમાં જઈ અને 2 ડેસિમલ પ્લેસીસ વાળું આપણે ઓપ્શન લખી દઈશું. ઉપર જઈને મેન્યુઅલી પણ આપણે કરી શકીએ, ફંક્શનથી પણ થઈ શકે, ઘણા બધા ઓપ્શન હોય છે. સોરી, લખી દઈશું, રાઈટ ક્લિક, રાઈટ ક્લિક કરીશું અને પછી ફોર્મેટ સેલ ઓપ્શનમાં જઈ ફોર્મેટ સેલ ઓપ્શનમાં જઈ અને આપણે ડેસિમલ સુધી સિલેક્ટ 2 ડેસિમલ પ્લેસીસ નંબર કરી અને સિલેક્ટ નંબર ફોર્મેટ. ત્યાં અલગ અલગ બોક્સ આપેલા હશે એટલે વાંધો નહીં આવે, મેં અહીં એક જ વિન્ડોમાં આપણે શો કરી શકીએ એટલામાં. એન્ડ સિલેક્ટ એપ્લાય 2 ડેસિમલ પ્લેસીસ, નંબર ફોર્મેટ સિલેક્ટ કરવાનું છે વિથ 2 ડેસિમલ પ્લેસીસ. બાય ડિફોલ્ટ હશે ત્યાં નંબર કરશો એટલે 2 ડેસિમલ પ્લેસીસ હશે જ. એમાં જો મોડિફિકેશન કે તો આપ કરી શકો, કેટલા પ્લેસીસ સુધી રાખવાનું છે. પછી છે ક્વેશ્ચન નંબર 4. આ દરેક ક્વેશ્ચન 2-2 માર્ક્સના હોઈ શકે છે, એનાથી વધારે પણ હોઈ શકે. આ એક એક્ઝામ્પલ માત્ર છે. કેલ્ક્યુલેટ ધ પર્સન્ટેજ ઓફ મેડિકલ બિલ benefit expenditure to the total expenditure using the formula in desired cell up to. હવે આમાં percentage of medical benefit to the total expenditure ની કમ્પેરિઝનમાં કેટલા ટકા મેડિકલ બેનિફિટ એક્સપેન્ડિચર છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે આની ફોર્મ્યુલા આપણે જાતે બનાવવી પડે, પર્સન્ટેજ ફાઇન્ડ કરવાની. તો પહેલા તો આપણે શું કરવું પડે કે ટોટલ એક્સપેન્ડિચર છે એ માની લઈએ કે 100% છે. ટોટલ એક્સપેન્ડિચર છે એ આપણને D6માં છે અને મેડિકલ એક્સપેન્ડિચર છે એ B6માં છે. તો ટોટલ એક્સપેન્ડિચર થી મેડિકલ એક્સપેન્ડિચર કેટલા ટકા છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આમાં સીધી ફોર્મ્યુલા લાગુ પડે કે ભાઈ આટલા એ 100%, ટોટલ એક્સપેન્ડિચર છે એ 100% છે,
તો મેડિકલ એક્સપેન્ડિચર કેટલા ટકા થયું એની કમ્પેરિઝનમાં. તો એના માટે તમારે શું કરવું પડે? તો મેડિકલ એક્સપેન્ડિચર ડિવાઈડ બાય ટોટલ એક્સપેન્ડિચર મલ્ટીપ્લાય 100. શું કરવું પડે? એટલે કે ફોર્મ્યુલા શું એપ્લાય કરવી પડે? ઇક્વલ ટુ પેરેન્થેસિસમાં મેડિકલ એક્સપેન્ડિચર એટલે કે B6 ડિવાઈડ બાય ટોટલ એક્સપેન્ડિચર એટલે કે D6 એને ભાગ્યા 100, કેમ કે પર્સન્ટેજમાં આપણે ટકાવારી ફાઇન્ડ કરવાની. એ કરીએ તો સોરી ઓકે એની પર્સન્ટેજમાં સોરી તો આપણે કરીએ તો આ 100%, 6396 એ 100%, તો 5C7 કેટલા? તો આપણે 5C79 ઇન્ટુ 100. ઓકે ઓકે, તો આપણે શું કરીશું? B6 સોરી મલ્ટીપ્લાય 100 એને 100% કન્વર્ટ કરવાના છે, એટલે એને પેરેન્થેસિસમાં મૂકી દીધી. આમાં ફોર્મ્યુલા સેલ્ફ ડ્રીવન હોય, તમને જે યોગ્ય લાગે તમે એ ટાઈપનું લોજિક સાચું હોવું જોઈએ. કઈ ફોર્મ્યુલા એપ્લાય કરો એનાથી કોઈ ફરક નથી પડતો, આન્સર ને લોજિક સાચું હોય. તો B6 ના 100% કોની કમ્પેરિઝન? તો ટોટલ એક્સપેન્સ એટલે કે D6 ની કમ્પેરિઝન. અને એન્ટર મારીશું તો આપણને 89.34, આમાં પણ 2 ડેસિમલ પ્લેસીસ સુધી કીધું છે, તો આપણે એ ફોર્મ્યુલાને ડિઝાઇડ એપ્લાય જ રાખીશું. પછી ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશું, એ ઓપ્શન નહીં ભૂલીએ. તો આ દરેક વસ્તુ બતાવશે કે ભાઈ જે મેડિકલ એક્સપેન્ડિચર છે ટોટલ એક્સપેન્ડિચરના કમ્પેરિઝનમાં 89.3% છે. આ પણ 89.6 છે. આપ કમ્પેર કરી શકો કે ભાઈ 62 છે અને ટોટલ એક્સપેન્ડિચર 6256 છે 2017માં. તો ટોટલ એક્સપેન્ડિચર 7774, તો એની કમ્પેરિઝનમાં 80%, 80.48% છે. પછી આ 6867 છે, એની સામે 751 છે, એટલે માઇનોર ડિફરન્સ છે, એટલે કે 10%, એટલે 91.4% છે એ મેડિકલ એક્સપેન્ડિચર છે કમ્પેર ટુ ધ ટોટલ એક્સપેન્ડિચર. તો આપણે આ રીતે ફોર્મ્યુલા એને અહીં જે પણ સ્ટેપ જે આપણે કરીએ એને આપણે થિયોરિટિકલ. તો એન્ટર ફોર્મ્યુલા ઇન સેલ. તો આપની રીતે લખી શકો, યુ નો ધ લેંગ્વેજ પ્રોનાઉન્સિએશન, હાઉ વી કેન રાઇટ ધ ક્વેશ્ચન આન્સર. તો થિયરિટિકલી જે પ્રેક્ટિકલ પરફોર્મ કરતા હતા એ થિયરિટિકલી આપણે ડિગ્રીમાં પણ કરેલું હશે કે એને આન્સર શીટમાં લખતા હશે. ઘણા બધા CPT ને એમાં આન્સર શીટમાં લખતા. આપણે આમાં તો આ હશે F6L. તો ફોર્મ્યુલા શું ફોર્મ્યુલા લખવાની છે? તો જે મેં મેન્શન કરીએ જે પણ આન્સર આવતો એવું જરૂરી નહીં, આ તો એક્ઝામ્પલ આપણે લઈએ. તો મેડિકલ બિલના તો શું આવશે? એટલે કે મેડિકલ બિલ હતું કે ઇક્વલ ટુ પેરેન્થેસિસમાં B6, એટલે જે B6 સેલ છે મેડિકલ બેનિફિટ એક્સપેન્ડિચર એના 100% કોની કમ્પેરિઝનમાં ડિવાઈડ બાય કોના ડિફરન્સમાં? તો ટોટલ એક્સપેન્ડિચર. એ કયા કોલમમાં છે? D6. તો એના કમ્પેરિઝનમાં આપણે ફાઇન્ડ કરીશું. તો પછી આપણે આન્સર ડ્રેગ વાળી લાઈન દરેકમાં લખી દેવાની, એપ્લાય ફોર ધ અધર સેલ્સ. સેકન્ડ ઓપ્શન છે, એમાં પણ 2 ડેસિમલ પ્લેસીસ છે, એટલે રાઈટ ક્લિક, સિલેક્ટ ધ, ત્યાં જગ્યા હોય તો આપ લખી શકો પ્રોપર સેન્ટેન્સ, ગ્રામેટિકલ બધું. સિલેક્ટ ફોર્મેટ સેલ ઓપ્શન, પણ આટલું પણ ઇનફ છે. વિથ 2 ડેસિમલ પ્લેસીસ. પછી આપણે ડ્રેગ વાળું પણ લખી દઈશું દરેકમાં જ્યાં જ્યાં, કેમકે બીજે ડ્રેગ ધ ફોર્મ્યુલા ફોર સિક્વન્શિયલ ઓર કન્ઝિક્યુટિવ રૂલ. તો આ હતો એનો આન્સર. હવે ઈ ક્વેશ્ચન પૂછેલો છે, તો આ રીતે આટલું તો આપણે ક્લિયર હશે. ઘણી બધી ફોર્મ્યુલા ગમે તે ટાઈપના ટેબલ આવી શકે. પછી બિલો ધ અબોવ ટેબલ MS Excel insert the column chart, 2D clustered column chart by selecting column 1 to 6. 1 to 6 કોલમ આપણે સિલેક્ટ કરી લેવાના અને જવાનું ઇન્સર્ટમાં, જેમાં હશે કોલમ
ચાર્ટ. 2D સિમ્પલ કોલમ ચાર્ટ આપણે અહીં ઓપ્શન આપેલા છે. જે સ્ટાઇલ આપને ગમે આપ લઈ શકો. વર્ષ વાઇઝ કેટલું એક્સપેન્ડિચર હતું એના ડેટા હશે. તો જેવું આપ ડેટા સિલેક્ટ કરીને કરશો એટલે ઓટોમેટિક કન્સ્ટ્રક્ટ થઈ જશે. ક્યાં કન્સ્ટ્રક્ટ કરવો તો આપ જોઈ શકો છો કે ઓટોમેટિક કન્સ્ટ્રક્ટ થઈ જશે. હું આપને બતાવી શકું ઝૂમ કરીને. મેન તો ઘણા બધા મિત્રોને પ્રેક્ટિકલ આવડતું હોય છે, પણ હાઉ ટુ રાઇટ ધ આન્સર દેટ ઇઝ અ કન્ફ્યુઝિંગ પોઈન્ટ સમટાઈમ. તો મેડિકલ એક્સપેન્ડિચર કયા વર્ષ વાઇઝ અહીં આપણને આપેલો છે ડેટા, એ વિશે આપણે જોઈ શકીએ કે ભાઈ યર વાઇઝ આટલા વર્ષ. તો અહીં અલગ અલગ ડિસ્ક્રિપ્શન પણ આપેલું છે. તો એ રીતે 2D ચાર્ટ બની જશે. તો આપણે શું કરવાનું છે, ખાલી એના સ્ટેપ લખી દેવાના છે. અત્યારે હું ડિલીટ કરી દઉં છું પાછું, કેમ કે સ્પેસના પ્રોબ્લેમ તમને દેખાય ડેટા એટલે. તો શું કરવાનું છે, સિલેક્ટ ડેટા રેન્જ ફોર ફોર ધ લાઇન ચાર્ટ ઓર કોલમ ચાર્ટ. ડેટા રેન્જ સિલેક્ટ કરો પહેલા, કયો ચાર્ટ પ્રિપેર કરવાનો છે ડેટા રેન્જ. પછી ગો ટુ ધ ઇન્સર્ટ મેનુમાં જાઓ. ઇન્સર્ટ મેનુમાં ગયા પછી ઓપ્શન સિલેક્ટ કરો, ઇન્સર્ટમાં ઇલસ્ટ્રેશન અને ચાર્ટ્સનો ઓપ્શન હશે. ચાર્ટ્સમાં જઈ અને સિલેક્ટ કરો કોલમ ચાર્ટ્સ. અને આપને જે ટેમ્પલેટ સારું લાગે, અનુકૂળ લાગે, કોલમના ઓપ્શનમાં ઘણા બધા ઓપ્શન. આ માઇક્રોસોફ્ટ 2010 છે, બધામાં સિમિલર ઓપ્શન જ હોય છે. મેનુમાં કોઈ મેજર ચેન્જીસ નથી. 16 હોય તો પણ થોડા ઘણા ફંક્શન એડવાન્સ છે, બાકી તો બધું સેમ જ છે. તો આ રીતે આપણે ચાર્ટ અને પ્લેસ ધેટ ચાર્ટ વિચ એવર પ્લેસ યુ વોન્ટ ટુ, અને એને મોડિફાઈ પ્લેસ ધેટ ચાર્ટ વિથ યોર ડિઝાયર્ડ પોઝિશન. આ બધું આપણે કરવાનું હોય છે, ઇન્સ્ટ્રક્શન છે. અને જે પણ ફોર્મેટિંગ કરવું એ પણ આપણે કરી શકીએ. હવે છેલ્લો ઓપ્શન હતો કે set the view of the MS Excel sheet as a page break preview and page layout as the size of A4 orientation, landscape margin, narrow, etc. આ બધું સેટ કરવાનું છે. તો આ ઓપ્શન ક્યાં આવશે, તો પેજ બ્રેક તો આપણે ઇન્સર્ટમાં જઈ અને આ પેજ ઓપ્શનમાં પણ કરી શકીએ, અને હોમમાં પણ જઈને ઓપ્શન ત્યાં આવી શકે. આપણે ફાઇલ મેનુમાં પણ ઓપ્શન છે. ફાઇલ મેનુમાં જઈને પણ કરી શકીએ, પણ પેજ બ્રેક આપણે શો અહીં નથી કરતા. બાકી અહીં પેજ ઓપ્શનમાં કરી શકીએ. આપણે પ્રિન્ટ પ્રિવ્યુમાં પણ જઈને કરી શકીએ. પછી વાત કરી પેજ બ્રેક પ્રિવ્યુ, એટલે કે એક પેજનો બ્રેક લેશું, પણ આપણો ડેટા નહીં દેખાય એટલા માટે આપણે ઓપ્શન એપ્લાય કરતા નથી, પણ એનો આન્સર લખી જઈશું. સેટ ધ વ્યૂ ઓફ MS Excel sheet એટ ધ પેજ બ્રેક પ્રિવ્યુ. પેજ બ્રેક પ્રિવ્યુ તો એ પ્રિન્ટ પ્રિવ્યુમાં ઓપ્શન આવશે. આપણે પ્રિન્ટમાં ઓપ્શનમાં જઈએ તો ત્યાં ઓપ્શન આપણને જોવા મળશે. અલગ અલગ આ બધા સેટિંગ છે જે પણ પૂછેલા છે આપણને જોવા મળશે. પેજ બ્રેક પ્રિવ્યુ, તમારે આખી વર્કબુક સિલેક્ટ કરવી હોય, પ્રિન્ટરની પ્રોપર્ટી અહીંથી આવશે. કઈ કંપનીનું પ્રિન્ટર, આ તે બધું આપશે. પોર્ટ્રેટ, લેન્ડસ્કેપ, જે ઓરિએન્ટેશન અહીંથી ચેન્જ કરવું હોય તો લેન્ડસ્કેપ થઈ શકે. એ તો આપ આના વિશે તો જાણો જ છો. ઓરિએન્ટેશન અહીંથી ચેન્જ છે. લેટર સાઇઝ કઈ રાખવી છે તો એ કરી શકો. આપણે લીગલ, ટેબ્લોઇડ, A4, A3, A2, B5, એન્વેલપ ટાઈપનું છે આપણો, સ્લીપ છે. આ તે ઢગલો ફોર્મેટિંગ આપણા પોતાના પણ મોર પેપર સાઇઝમાં જઈને પણ કરી શકીએ. ઓનલાઈન પણ આપણે નોર્મલ માર્જિન રાખવું છે, બ્લાસ્ટ કસ્ટમ સેટિંગ કરવું છે, વાઇડ, નેરો, તો આમાં જઈને આપણે નેરો ઓપ્શન ત્યાં તો એ કરી શકીએ. તો આ જગ્યાએ પ્રિન્ટ ઓપ્શનમાં જઈ અને આપણે તમામ પ્રકાર એક જ કોલમમાં તમારે લેવું છે તો સ્કેલિંગમાં જઈ ફિટ સીટ ઓન વન પેજ, આખી સીટ એક જ પેજમાં, પણ જો મોટી હશે તો પ્રોપર દેખાશે નહીં. તો એના માટે કયો ઓપ્શન, ફિટ ઓલ ધ કોલમ ઓન ધ વન. તમારે બધા જ કોલમ એકમાં લેવા હોય તો એ શું કરી આપશે આપણને, ફિટ
કરી આપશે. તો નાનું દેખાશે એકદમ, પણ એ કરી આપશે. આખી સીટ એકમાં ફિટ કરવી હોય તો ફિટ ઓલ ધ રોઝ, તો આખી રોઝ તમામ એકમાં ફિટ થઈ જાય. કોલમ આપણી સીટ નાની છે એટલે એ રો બધી લઈ લેશે, કોલમ બાકી છે. જે પ્રમાણે આપણે સ્કેલિંગ કરવું હોય, હજી પણ કસ્ટમ સ્કેલિંગના ઓપ્શન પણ આપેલા છે. તો આ ઓપ્શનમાં જઈને આપણે કરી શકીએ. ઓકે, વિલ કેપ હિયર. આટલા સુધી આપણે રાખીશું. થેન્ક યુ સો મચ. તો આ રીતે આપણે આન્સર લખવાના થશે. ફોર્મેટિંગના ઘણા બધા વિડીયો આપણે મોકલીશું, એ આવશે નેક્સ્ટ ટાઈમ. તો એ વિશેની ચર્ચા વિગતવાર કરીશું. અત્યારે આપણે સ્ટ્રેટેજી ઉપર ફોકસ કરીશું. વધારે કોમ્પ્યુટરના કેવા પ્રેક્ટિકલ પૂછાય છે, MS વર્ડમાં કઈ રીતે પૂછાય છે, એક્સેલમાં કયા કયા મેનુ ઓપ્શન હોય, થિયરિટિકલ કઈ રીતે હોય, એ વિશે આપણે જોડાયેલા રહેશું. થેન્ક યુ સો મચ.